અમિત હાસલિયા, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પ્રીમિયર કંપનીનો 20 વર્ષ જૂનો ડીલર છું અને ગોમટા ગામ મારા એરિયામાં આવે છે. થોડા ટાઈમ પહેલાં ધ્રુવભાઈ તેમજ હિતેશભાઈનો કોલ આવેલો, ત્યાર પછી તે મને ઓફિસ પર મળવા આવેલા, જેના હાથમાં પ્રીમિયર કંપનીનું પેમ્પલેટ હતું. એ આવી અને ત્યાર પછી મેં એને પ્રીમિયર કંપનીની ડ્રીપ ઇરિગેશન આપેલી છે. હાલ એના ખેતરમાં તે ફિટિંગ છે. ધ્રુવભાઈ મારી ઓફિસ પર મળવા આવેલા ત્યારે તેને કાકડીનું વાવેતર કરવું હતું, પણ એને પ્રોબ્લેમ હતો, જે અમે ફિલ્ડ વિઝિટ કરી અને બેડ પત્તીથી મલ્ચિંગ કરી અને પ્રીમિયર કંપનીની ડ્રીપ ઇરિગેશનથી એના જે પ્રશ્ન હતું એનું સોલ્યુશન કાકડીના વાવેતર માટે કાઢી આપેલ છે. 40 સેન્ટીમીટર બે ડીપર વચ્ચેની સ્પેસ હોય છે અને 2 લીટર વાળી ડ્રીપ જે કાકડી અને તમામ શાકભાજી માટે સારામાં સારી છે તેનું ફિટિંગ જે હાલ કરેલ છે. કોઈ પણ ચાસની લંબાઈ હોય તેમાં પહેલા ડીપરથી લગાવી છેલ્લે સુધી એક સમાંતર પાણી નીકળે છે. 2 લીટર વાળી ડ્રીપ હોય તો હરેક ડીપરની અંદર 2 લીટર 1 કલાકે પાણી નીકળે છે. કાકડીના વાવેતર માટે સૌની પહેલા પાયાનું ખાતર નાખી અને બેડ તૈયાર કર્યા. ત્યાર પછી ડ્રીપ ઇરિગેશન ફિટ કરી, એને પૂરી રીતે ચેકઅપ કર્યા પછી મલ્ચિંગ કરવામાં આવ્યું. મલ્ચિંગ કરી અને વાવેતર પ્રમાણે હોલ કરીને અને બીનું સોઈંગ કરવાથી નિંદામણ અને જે હ્યુમિડિટી ભેજની જરૂરિયાત રહે છે એ મલ્ચિંગ ફિલ્મ લગાવવાથી પાકની અંદર બહુ સારા પ્રમાણની અંદર ફાયદો મળે છે. ખેડૂતોને તમામને હું કહેવા માગું છું એક ડીલર તરીકે કે તમે ખાલી અમારા ગ્રાહક નથી, તમે અમારા પાર્ટનર છો. તો તમે ફિટિંગ કરો તો તમે જ્યાં સુધી રાખો ત્યાં સુધીની તમામ કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન એને સોલ્વ કરવા માટેની જવાબદારી એ અમારી છે. ખેડૂતોને હું કહેવા માગું છું કે ડ્રીપ ઇરિગેશન વસાવવાથી કાકડી, લીલા શાકભાજી, ઓલ ઓવર કોઈ પણ ક્રોપ હોય તેની ક્વોલિટી અને ઉત્પાદન ઓપન ફિલ્ડ કરતાં ડ્રીપ ઇરિગેશનના પિયતની અંદર બહુ સારું ઉત્પાદન મળે છે. દરેક ખેડૂતોને હું કહેવા માગું છું કે ડ્રીપ ઇરિગેશનથી કોઈ પણ ખેતીના કોઈ પણ ક્રોપની અંદર સારું ઉત્પાદન અને ક્વોલિટી ઉત્પાદન મળે છે. ખેતીમાં વાપરવાથી તેમાં મળતું ઉત્પાદન સારી ગુણવત્તા ક્વોલિટીનું તેમજ સારું ઉત્પાદન મળવાથી માર્કેટની અંદર તેની વેલ્યુ વધારે થાય છે, જેથી ખેડૂતોને વધારે ફાયદો થાય છે. આભાર અમિતભાઈ, તમે અમોને સાથ આપ્યો અને વિશ્વાસ આપ્યો. આ તો અમારું કામ છે. તમે પણ અમારા ઉપર ભરોસો રાખી, તમારો પણ ખૂબ ખૂબ આભાર. સૌ સાથે મળી ચાલો બનાવીએ માટીને સોનું.